રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો? લાડો દીદીનો બર્થડે આવી રહ્યો છે 9 તારીખે. અમારા દીદી 1 વર્ષના થઈ જશે. ખબર નથી પડતી કે ક્યારે ઢીંગલીઓ બહુ મોટી થવા માંડે છે. હજુ તો એવું હતું કે હમણાં આવી, પણ એક દિવસમાં વરસ દિવસની થઈ જશે. તો જો એની શોપિંગ કરવા માટે નીકળી ગયા હતા અમે લોકો. આજે સિટીમાં ગયા હતા. એનું બર્થડે ડેકોરેશનની વસ્તુ, પછી સેલિબ્રેશન કરવાનું છે, તો નાના નાના છોકરાઓ આવશે તો એના માટે રિટર્ન ગિફ્ટ્સ ને એ બધું લેવાનું હતું. એટલા માટે અમે લોકો આજે સિટીમાં ગયા હતા. તો લાડો દીદીને બહુ મજા પડી ગઈ. અમે જનરલી છે ને જઈએ ને તો લાડોને લઈને જ જઈએ ને એવા ટાઈમે જઈએ કે તડકો બહુ ના હોય અને એવું એની સેફટી રાખીને જઈએ, કેમ કે નાનું છોકરું છે તો એને પણ હરવા ફરવાનો શોખ હોય ને, એટલા માટે. તો ચલો, કમેન્ટ્સમાં એક વસ્તુ તમારે લોકોએ કહેવાની છે કે આપણે રિટર્ન ગિફ્ટ શું લીધું છે. જો કે વિડીયોમાંથી થોડો તો આઈડિયા આવી જશે ને. આજે તો સિટીમાં એટલી બધી ભીડ હતી ને, કેમ કે છે ને મંડેથી વેકેશન પૂરું થાય છે ને છોકરાઓની સ્કૂલ ખુલે છે ને, એટલે બહુ ટ્રાફિક હતી. પણ મજા આવી ગઈ. તો મારે ડિસ્પોઝેબલ ડીશ આ તે બધું લેવાનું હતું, તો એ બધું લેવા ગયા હતા. અને હનુમાન દાદાનું મસ્ત મજાનું મંદિર આવ્યું, તો ત્યાં દર્શન કર્યા. તમે લોકો પણ કરી દો. બહુ મસ્ત હનુમાનજી હતા. આમ મતલબ મૂર્તિ જોઈને આમ અરમાન ખુશ થઈ જાય ને એવા સરસ. કમેન્ટમાં કહેજો કે શું ગિફ્ટ છે એ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.